ઓર્ગેનાઇઝેશન સ્ટેબિલિટી, કે ઓર્ગેનાઇઝેશનમાં તમારે જ ટ્રેનિંગ આપવાની છે. એ સ્કિલ મેન પર તમારી જોડે જો વર્લ્ડનું ફેમસ મશીન હોય તો તમે જેને છોકરાને ટ્રેનિંગ આપી છે એને તમે એમ્પ્લોય તરીકે લેશો, તમારા પ્રોડક્શનમાં ફાયદો કરશે. નવો લેશો નવો તો એને ફરીથી તમારે શીખવાડવું પડશે. જ્યારે આ એકદમ સસ્તા રેટની અંદર એક તમને એમ્પ્લોય મતલબ એક વર્કર મળી જાય છે, બરાબર. વર્કફોર્સ પાઇપલાઇન છે, બેટર સિલેક્શન, રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ મળી રહેશે કંપનીને. એઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એપ્રેન્ટિસશિપ પોર્ટલ ઉપર જે એન્ડ ટુ એન્ડ છે, ડાયરેક્ટ ઓનલાઈન છે, એમાં કોઈ પેપર વર્ક નથી, એટલે એ બી એક ટીપીએની હેલ્પ બી લઈ શકે છે. ઇનિશિયેટિવ ડીબીટી થ્રુ છે. અને એક મેઇન છે કે જે CSR ના પૈસા હોય છે ને, બધી કંપનીઓ જોડે CSR પણ હોય, તો એ લોકો કંઈક બીજા માણસને રોકીને એવી રીતે કરાવતા હોય યુઝ, એની જગ્યાએ તમારે એવું ગાઈડ કરી શકો કે તમે 2.5 થી ઉપરના જેટલા એપ્રેન્ટિસ લેશો ને, 2.5 ઇઝ મિનિમમ, પણ 2.5 થી વધારે એપ્રેન્ટિસ લો તમે, તો તમે CSR ફંડનો એમાં યુઝ કરી શકો, બતાવી શકો તમારા CSR ના પૈસા. ધારો કે કોઈ કંપની જોડે CSR માં બહુ બધા પૈસા પડ્યા હોય તો એપ્રેન્ટિસ વધારે લઈ અને વર્કરની જગ્યાએ એપ્રેન્ટિસ લે, તો એપ્રેન્ટિસ નંબર ઓફ એપ્રેન્ટિસ વધશે, એનું સ્ટાઇપેન્ડ એમાંથી ચૂકવે તો બી ચાલી શકે. મીન્સ 2.5% થી વધારે એપ્રેન્ટિસ લેશે તો એ CSR ના પૈસા યુઝ કરી શકશે. એન્ડ સોશિયલ નેશન બિલ્ડિંગ અને એનહેન્સિંગ એમ્પ્લોયબિલિટી ફોર યુથ, એ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી બી તમારી પૂરી થશે. છોકરો કે હું શું કામ કરું એપ્રેન્ટિસશિપ, મને તો નોકરી મળે છે, એવું અત્યારે છે ગુજરાત, પણ બધાને નોકરી મળે એવું બી પોસિબલ નથી. તો એને બી કહેવાય ભાઈ તું ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ, તને ઇન્ડસ્ટ્રીની ખબર નથી, તું ITIમાં આવ્યો છે, કેટલું ભણ્યો છે અમને ખબર છે, કેટલા દિવસ આવ્યો છે, કેટલી એટેન્ડન્સમાં અમે ગાબડા માર્યા છે એ અમને ખબર છે, કેટલા રજિસ્ટર ખાલી રાખ્યા છે કેટલા દિવસ એ અમને ખબર છે. તો ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ ટ્રેનિંગ, પોટેન્શિયલ પ્રોગ્રેસ ફોર એપ્રેન્ટિસશિપ એન્ડ એમ્પ્લોયર, એમનું અને ટ્રેન્ડ લેટેસ્ટ ટેકનોલોજીથી ટ્રેનિંગ મળશે તમને. દેન અર્ન વાઇલ લર્ન, તમને સ્ટાઇપેન્ડ મળે, તું ભણે છે, આમ તો ટ્રેનર જ છે પણ તને સ્ટાઇપેન્ડ મળે છે, તું અર્નિંગ બી કરે છે. અને એક ગ્લોબલી રિકોગ્નાઇઝ NCVT નું સર્ટિફિકેટ મળે છે. ઘણા બધા ફોરેનમાં પણ જાય છે એપ્રેન્ટિસશિપ કરીને, તો તમને ખબર જ હશે એપ્રેન્ટિસશિપના સર્ટિફિકેટ ઉપર બહાર પણ જાય છે. એપ્રેન્ટિસશિપ મતલબ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે એવું પ્રૂવ થાય છે. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ કરતાં એ મહત્વનું છે એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ. અને એપ્રેન્ટિસશિપને પણ એક્સપિરિયન્સમાં હવે ગણવામાં આવે છે. થયો છે ને ઓર્ડર, એક્સપિરિયન્સ તરીકે પણ ગણવામાં આવે છે એપ્રેન્ટિસશિપ. તો આ એના બેનિફિટ છે. ટાઈમ ઓછો છે, થેન્ક યુ. બરાબર.